ચલો અહીં પાર્કિંગની જગ્યા આજે અહીંયા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક સ્થાનો બાબતે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના લીધે બધામાં અને ગુસ્સો છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ 15 દિવસનો મુદ્દો નથી. આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ છે. અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન વડોદરા કોર્પોરેશને, એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ પારદર્શિતા નથી દેખાતી. જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય. આજથી છે જુલાઈ 2024માં પણ આ જ મુદ્દાઓ સ્થળોને જે આપવામાં આવી હતી. જે દરગાહો જે છે વડોદરા શહેરની ઐતિહાસિક વર્ષ જૂની, એ બધી દરગાહોને પણ જે છે નોટિસ આપવામાં આવી હતી. તો તે વખતે બધા જ જે પક્ષકારો હતા કે જેમને નોટિસ પાઠવવામાં આવી હતી, રજૂઆતો એનો જવાબ પુરાવા સાથે રજૂ છે. હવે તો કેમ આપે છે? બીજું કે જે નોટિસ આપવામાં આવી છે અને બધી કોપી પેસ્ટ કરેલી હોય છે, કોમન જે એમની નોટિસ હોય છે. તમે આટલી જૂની બધી ઐતિહાસિક છે, તમારે જે કાર્યવાહી દેખાડવી હોય નામદાર ગુજરાત હાઈકોર્ટને કે તો પણ તમે સિસ્ટમેટિક વેમાં જાઓ. પ્રોસિડિંગ દેખાતી નથી. વડોદરા શહેરમાં આ મુદ્દા ઉપર જે છે કમિટી બનાવવામાં આવે. કોણ છે કમિટીમાં? કોણ છે એના જવાબદારીઓ છે? શું નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા, ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આમાં જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે આવ્યા છે કે આ જે સંખ્યા છે, જેમ કે મીડિયામાં જે આપી કે 314 ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવવામાં આવેલી છે, તે 314 ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો, એ જાહેર કરો. કમિટીમાં કોણ છે? બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઇઝ કરવાનું છે, તો એની પોલિસી શું છે, એની નીતિ શું છે, એ બધી જે છે સ્પષ્ટતા કરો. ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે, અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો. અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને એક ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો કે શું છે. અત્યારે અમારી જે દરગાહ જે છે એ 100 વર્ષ જૂની, એ રસ્તામાં નથી આવતી, રસ્તા રેસામાં નથી આવતી, વર્ષો જૂની છે અને ત્યાં જે છે આવીને નોટિસો પાઠવી જતા રહે. તો આનાથી જે છે આખા શહેરનું વાતાવરણ જે છે એ ઢોળાઈ જાય છે. લોકોમાં જે છે અફવાઓ, રૂમર્સ ફેલાઈ જાય છે અને લો એન્ડ ઓર્ડરનો પણ જે છે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેના માટે જે છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે આજે જેમ કે અત્યારે નવાપુરામાં માસૂમ બાવાની દરગાહ જે છે એમને 2024માં જુલાઈ મહિનામાં નોટિસ નથી આપવામાં આવી. એ લિસ્ટમાં એનું નામ જ નથી, પણ અત્યારે 2 દિવસ પહેલાં એમની નોટિસ આપવામાં આવી છે. એવી જ રીતે ત્યાં ફતેપુરામાં જે કાલુ સઈદની દરગાહ જે છે એ 115 વર્ષ જૂની દરગાહ છે, એના રેકર્ડ સાથે છે. એમણે જવાબ આપ્યા છે 2024માં જુલાઈમાં પુરાવા સાથે, વકફનું રજિસ્ટ્રેશન સાથે, પણ તેમ છતાં ત્યાં નોટિસ પાઠવવામાં આવી છે. તો આ જે છે તમારી નીતિ જે છે સ્પષ્ટ કરો અને કોઈપણ જે ધાર્મિક જે પ્લેસીસ જે છે, જે ઐતિહાસિક છે, જૂના છે, જ્યારે રસ્તાઓ ન હતા ત્યારના એ બધા ધાર્મિક સ્થળો છે, દરગાહો છે, મસ્જિદની જે જગ્યા છે, તે બધા ઉપર જે છે બહુ એકદમ સંવેદન રાખીને જે છે તમે કાર્યવાહી કરો, જેથી કરીને શહેરનું વાતાવરણ ન ઢોળાય અને લોકોમાં આક્રોશ અને અફવા ફેલાય. એના માટે પહેલાં તમે એક જાહેર કરીને તમારી નીતિ સ્પષ્ટ કરો. રેગ્યુલરાઇઝ કરવા માટે શું છે, 314 સ્થળો કયા કયા છે એ બધાને શ્વેતપત્ર જાહેર કરો. પણ એ કાર્ય કરતા નથી અને કોમન કોપી પેસ્ટ વાળી વોર્ડ ઓફિસર લખી દે છે કે ભાઈ નોટિસ 2 દિવસમાં જવાબ આપો ને તો 2 દિવસમાં ડેમોલિશ કરવામાં આવશે. તો એની શું ઇફેક્ટ થાય લોકો પર? તો આ બધી જે છે સ્પષ્ટતા માંગવા માટે અને જે છે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે તકેદારી રાખવા માટે આજે વડોદરા શહેરના વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો દરગાહ અને મસ્જિદોના જે છે ટ્રસ્ટી છે, એના જે મુજાવર છે, એ લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા.
પ્રથમ તો એક સવાલ વડોદરા કોર્પોરેશનને પૂછવા માંગુ છું કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે. આ જે પણ ધાર્મિક સ્થળો છે, દરગાહો, મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે, આ એવું નથી કે આ હમણાંના છે. આ જે પણ ધાર્મિક સ્થળો છે, આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી, જ્યારે 200 વર્ષ 600 વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે. ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડ આપણા રાજા હતા, એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા. આ એવી દરગાહો છે. એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે. જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારે આ નોટિસ આપવી પડે છે, પરંતુ અમારે એ કહેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ. વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે, તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી, કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં. એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે, જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે, એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે, સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે. એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે, તો એ કેટલી કાયદેસરની ગણાય? જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમજાન માસ ચાલે છે, આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસ્યા અહીંયા તાપમાં ઊભેલા છે, એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે. અને એમનું એવું કહેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે, એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે. જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી, એ તમામ પરમિશનો છે. અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઈડરની લાઇનમાં આવે છે. ડિવાઈડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે. અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે, રોડ રેસા ઉપર આવતી જ નથી. તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં, આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલે શાંતિ બની રહે. જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું. પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે. જ્યારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહે છે કે અમારે ગરદન કાપી છે, અમે ગરદન કપાવી લઈશું, પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કંઈ ઠેસ પહોંચાડવામાં ના આવે. અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ, એમાં હાઈકોર્ટમાં તમે સોગંદનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે, કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી. જે આજે શું રજૂઆત કરવા આવ્યા? આજે જે શોર્ટ પીરિયડમાં કોર્પોરેશન તરફથી જે દરગાહોને અને મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે હું કમિશનર સાહેબને અને પ્રતિનિધિ જે બી છે એમને હું કહેવા માગું છું કે તમે પાછલા 50 વર્ષમાં અગર કોઈ દરગાહ રોડ પર બની હોય તો આરીફ મલેક બુલડોઝર લઈને દરગાહ શહીદ કરી નાખશે. તમે અમને બતાવી દો કે પાછલા 50 વર્ષમાં અગર કોઈ ડિમોલિશ થયું હોય, કોઈ ઇલીગલ રોડ પર એક્ટિવિટી થઈ હોય આવી દરગાહની, આ દરગાહ એકચ્યુઅલી 200 વર્ષ જૂની, 500 વર્ષ જૂની એવી છે. અને આની કંઈ દરગાહોના તો જે ભક્તગણ છે અને વહીવટદાર નોન મુસ્લિમ છે, જેવી રીતે કાસમદુલ્લા સઈદ બાવાની દરગાહના જે દીપકભાઈ કરીને છે એ વહીવટ કરે છે. એટલે આ એક આસ્થાનો વિષય છે. અને 2006માં આપણે જોઈ લીધું છે કે દરગાહ શહેર બનેલું 6 મહિના કર્ફ્યુ નહીં હતું, લોકોના કેટલા લાલ શહીદ થઈ ગયેલા, કેટલી વિધવા થઈ ગઈ. સરકારને અને કમિશનર સાહેબને એ કહેવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે તમે શોર્ટ પીરિયડમાં જે આ દરગાહ જે છે એ કોઈ ઇલીગલ દરગાહ નથી કે હમણાં થઈ ગયો, 200-500 વર્ષ જૂની છે, બાબીઓના ટાઈમની છે. એના તો અમારી એક માંગ છે કે આનો યોગ્ય રસ્તો કાઢે અને આસ્થાનો વિષય છે તો તમે એમાં યોગ્ય અમને મુસ્લિમ સમાજ તરફથી એમને એ માંગવા માંગીએ છીએ કે ભાઈ માંગ પૂરી કરે. અમારો આસ્થાનો વિષય છે એ બરાબર એ કરે ને કોઈ બી દરગાહ કે આસ્થાને ઠેસ પહોંચે એવું કામ ના કરે.